દઢઈ ન ચરણ કે શ્રી વલ્લભે નખચંદ છટા બિન સબ જગ માહી અંધેરો ભરોસો દઢઈ ન ચરણ કે. અને ભગવાન કહે છે કે 9 માંથી એકય જેનામાં હોય ને એ મને બહુ વાલો લાગે. તારામાં તો માં 99 છે. એટલે સબરીની સ્તુતિ ભગવાને કરી. જો ભગવાન માને પૂછે છે કે જાનકીજી ની તપાસ માટે અમારે હવે શું કરવું, ક્યાં ખોજ કરો, એ ક્યાં જવું? સંતો કહે કે જાનકીજી એટલે ભક્તિ. ભગવાન ભક્તિને ગોતે છે, પણ કોને પૂછે? ભગતને. કે ભાઈ ભક્તિ ક્યાં મળશે? ભગતને જ પૂછવું પડે. એટલે માં સબરી નથી. તો એક ભગતે બીજા ભગતનું એડર પાડ્યું, અહીંથી આપ જાઓ પંપા સરોવર, ત્યાં સુગ્રીવ છે, સુગ્રીવ સાથે તમારી મિત્રતા થશે અને સુગ્રીવ છે માં જાનકીની ખોજ કરાવશે. પણ ઉભા રહ્યો નાથ, હવે મારે રોકાવું નથી. તમારી પ્રતીક્ષામાં દર્શન માટે આ દેહને ટકાવ્યો હતો, હવે મારે નથી રહેવું. પરમાત્માની સ્તુતિ કરી. કહી કથા સકલ કિલો કી હરિ મુખ હૃદય પદ પંકજ ધરે સજી જોગે પાવત દેહ હરિ પદ વિન ભઈ જાનઈ ફિરે નર વિવિધ કર્મ અધર્મ બહુમ શોકે પ્રદે પદ જાગે હું વિશ્વાસ કરી કહદાસ તુલસી રામ પદે અનુરાગ હું રામ પદે અનુરાગ હું જાતિહીન અઘજન્મ મહી મુક્ત कीन श्रीनारी महामंद मन सुख चहसी ऐसे प्रभु. સબરીને મુક્ત કરી પરમાત્મા તુલસીદાસજી પોતાના મનને ઠપકો આપે છે કે હે મહામંદ મન, આવી જાતિહીન પાપની જન્મભૂમિ એવી સ્ત્રીને જો ભગવાન મુક્ત કરતા હોય તો એને ભૂલીને તું સુખ ગોતવા નીકળો, જગતમાં ક્યાં જડશે? સબરીને મુક્ત કરી ભગવાન આવ્યા પંપા સરોવર. બહુ સુંદર વર્ણન છે. બાંધે ઘાટ મનોહર ચારી, સુંદર 4 ઘાટ બંધાયેલા છે. અંદર પાણી કેવું છે તો કે સંતના હૃદય જેવું નિર્મળ પાણી. ભગવાન બેઠા છે, પરમ પ્રસન્ન ચિત્ત બેઠા છે. પણ નારદજી નીકળ્યા તો એને ભગવાન વિરહ દુઃખી થયેલા દેખાણ. કારણ કે શ્રાપ આપ્યો હતો ને કે તમારે સ્ત્રીના વિરહમાં દુઃખી થવું પડશે. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ભગવાન તો પરમ પ્રસન્ન બેઠા છે, નારદજીને દુઃખી દેખાણા. હા, આવ્યા નારદજી, વંદન કર્યા. પછી એક માગે છે કે મારે તારી આગળ કંઈક માગવું છે. ભગવાન કે બોલો. મારી આગળ એવું કાંઈ છે જ નહીં, તમને ન આપીશ. તો કહે કે હે મારા નાથ, તારા અનેક નામ છે. શ્રુતિ એમ કહે છે કે બધા એક એકથી સુંદર છે, પણ રામ સકલ નામ મન તે અધિકા. તારું રામ નામ એ બધા નામમાં શ્રેષ્ઠ થાય. હા, અને પરમાત્મા મને મની સાંત્વના આપે. નારદજીને તથાસ્તુ કીધું. એટલે રામ નામ તો લેવું જ પડશે બધાને. ન લે તો છેલ્લે આપણે લેવું તો પડશે. હા હા, રામ નામ તો લેવું જ પડશે. એટલે ભાવ ઓર પ્યાર છે. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ
હરે રામ રામ સીતારામ 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 રામ નારદજી મહારાજ ભગવાનને પૂછે છે કે એક બીજો પ્રશ્ન કરું કે શું? નારદજી યાદ અપાવે છે કે જો મને તે દિવસે લગ્ન કરી લેવા દીધા હોત ને તો આ દશા ન થાય. એટલે નારદજી કહે કે મારે લગ્ન કરવા હતા ને તમે શું કામ ન કરવા દીધા? શંકરજીને નહોતું પરણવું તો પરાણે તૈયાર કર્યા, અને મારે લગ્ન કરવા હતા તો પરણવાનું દીધો. આવું કામ કર્યું? આ ન કર્યું હોત તો આ ગડબડ ન થાય. શ્રાપ આપ્યો હતો ને નારદજી. ભગવાન કહે જો મારે બે દીકરા છે, એક મોટો એક નાનો. શંકરજી છે ને એ મારો મોટો દીકરો, અને મોટો દીકરો ના પાડતો હોય ને તો માવતર પરાણે પરણાવે, અને તું દાસ છો મારો નાનો દીકરો. નાનું બાળક એમ કે મોટો ભાઈ લગ્ન થઈ જાય મારે કરવા, તેમ કઈ પરણાવી દેવાય? ભગવાન કે તે આવી જીદ પકડી અને મેં પૂછ્યું કે વાંધો ને હાલ કેને હાલ લગ્ન કરવા? કે તે મારા ઘરવાળા સામે જ આંગળી ચીંધી, ક્યાંથી પરણાવું? नारी बड़े गरीब की अपनी कहे न कोई, प्रभु पत्नी अपनी कहे तो क्यों न फजेती हो? है એમ આંગળી ચીંધાય? નારદજી મહારાજનો સંદેહ નિવૃત્તિ થઈ. ભગવાન પરમાત્માને નારદજી પ્રાર્થના કરે છે કે હે નાથ થોડાક સંતોના ગુણોનું વર્ણન કરો. ભગવાન પોતાના મુખથી સંતોના ગુણનું વર્ણન કરે અને છેલ્લે કીધું કે નારદ કહી ને સકહી શારદ શ્રુતિ સહેસા. સરસ્વતીજી અને શેષ પણ સંતોના ગુણનું વર્ણન કરવા બેસે તો વર્ણન ન થઈ શકે. એટલું કહી નારદજી જતા રહ્યા છે બ્રહ્મલોકમાં, અને અરણ્ય કાંડ અહીં તુલસીદાસજી પૂર્ણ કરે છે. આ આપણે પણ ભગવાનના ચરણોમાં અર્પિત કરીએ. છેલ્લે તુલસીદાસજી મહાત્મા કહે છે દીપ શિખા સમજુબતી તન મન જન હોશ પતંગ ભજહુ રામ તજ કામ મદ કરહુ સદા સત્સંગ. ઘણી માતાઓ એમ કે તુલસીદાસજીએ સ્ત્રીઓની બહુ નિંદા કરી. સ્ત્રીની નિંદા નથી કરી, કામનાઓની અમારી વાસનાઓની નિંદા છે. જેમ એક સાધક પુરુષ માટે સ્ત્રી બાધ્ય છે, એમ કોઈ સ્ત્રી સાધના કરતી એની માટે પુરુષ પણ એટલો જ બાધ્ય. એટલે અહીંયા કામનાઓની નિંદા છે, કોઈ સ્ત્રીની નહીં. કારણ કે તુલસીદાસજી માટે હરેક સ્ત્રી સિય રામમય સબ જગ જાન માં જાનકીજી છે. એટલે અહીં તુલસીદાસજી સમાધાન કરે છે માનું સ્ત્રીનું શરીર એ દીપક છે, દીપ શિખા સમજ ઉબતી તન મનજન હોશ. એ માન એમાં પતંગિયું થઈને પડતો નહીં, નહીતર બળી. પણ એ જ દીપકના સહારે કોઈ સદગ્રંથનું વાંચન પણ થઈ શકે, એ જ દીપકના અંજવાણે કોઈ ધર્મગ્રંથનું લેખન પણ થઈ શકે, અને એ જ દીપક કોકને બાળી પણ શકે. આપણે નક્કી કરવાનું છે. સમાધાન કરી તુલસીદાસજી અરણી કાંડે પૂર્ણ કરે છે. કાયેન વાચા મનસેન્દ્રિય બુદ્ધ્યાત્મના કરોમિ યદ્ સકલં પરમે નારાયણાય સમર્પયામિ. શ્રી રામચંદ્રે શ્રી રામચરિતમાનસ સકલ કલિકલ શ્રી વિરાગ્ય સંપાદન નામ તપી સોપાનને કાંડ શ્રી સીતારામચંદ્રાર્પણસ્તુ. બોલે રામચંદ્ર ભગવાન. ત્રીજું પુષ્પ પરમાત્માના ચરણોમાં અર્પિત કરી માનસનું ચોથું સોપાન કિષ્કિંધા કાંડનો પ્રારંભ કરે છે. તુલસીદાસજીએ 3 કાંડમાં પેલા વંદના શિવજીની કરી. અહીંથી આ ક્રમ ફર્યો. શું કામ? સંતો કહે અહીંથી હનુમાનજી મહારાજનું કથા પ્રસંગમાં પ્રવેશ થવાનો છે દાદાનો, અને હવે શિવજી અત્યાર સુધી રામજીના સ્વામી હતા, હવે સેવક થઈને આવે છે હનુમાનજી. એટલે શિવજીને નીચે લઈ ગયા. પેલી વંદના ભગવાનને કરી. પછી ચતુર્થ સ્કંદમાં કાશીનું માતમ ગાયું છે.
શું કામ? સંતો કહે 7 પુરી છે અને એક એક પુરી એક એક કાંડનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે આ ચોથો કાંડ એટલે અયોધ્યા, મથુરા, માયા, પછી કાશી. એટલે કાશીનું પ્રતિનિધિત્વ પુરીનું કિષ્કિંધા કરે છે. એટલે અહીંયા કાશીનું મહાત્મ ગાય, ભગવાન શિવને વંદન કરી અને તુલસીદાસજી કિષ્કિંધા કાંડનો પ્રારંભ કરે છે. આગે ચલે બહુરી રઘુરાયા રુષ્યમુખ સહરહ સચીવ સહિત સુગ્રીવા आवत देखी अतुल बल अति सभी से कह सुनु हनुमाना पुरुष जुगले बल रूप निधाना धरि बट रूपे देखु ते जाती सुदामी स्वयं बुझाई पछे बारी होई मन मेला भागो दूर से सजो यह सेला. ભગવાનની યાત્રા પ્રારંભ થઈ. ઋષ્યમુખ પર્વતની નજીક આવ્યા છે. ત્યાં સતીવ સાથે સુગ્રીવ ઉપર રહે છે. ઋષ્યમુખ પર્વતની ઉપર જોયા ભગવાનને આવતા સુગ્રીવ ભયભીત થઈ હનુમાનજી મહારાજ પાસે આવ્યો છે. કથા પ્રસંગમાં અહીંથી દાદાનો પ્રવેશ થાય છે. इसलिए भाव और प्यार से बोलिए हनुमान महाराज की जय, लंगड़ेजी महाराज. દાદાનો પ્રવેશ થયો કથા પ્રસંગમાં. સુગ્રીવમાં સંતો કે એક ગુણ નથી ઈશ્વર સુધી પહોંચે એવો. કાયર છે, સતા લોલુપ છે, વિષયી છે, ભગોળો છે, પણ મોટામાં મોટો એક ગુણ છે, એને હનુમાનજીમાં વિશ્વાસ છે. અને હનુમાનજીમાં જેને વિશ્વાસ હોય ને એને આ બાવડું ઝાલીને મારો દાદો રામ ઉડી લઈ જાય, ભરોસો હોય તો. એટલે દાદાને પ્રાર્થના કરી કે હે લંગડેજી, સુગ્રીવ જેવાને લઈ ગયો હોય તો અમારો શું વાંક છે? હે, આવડતી હોય ભાવથી ચાલીસાનો પાઠ કરજો, ના આવડતી હોય એ સંકલ્પ કરજો કે અમે આજથી, કાલ મંગળવાર છે અને નવમી છે એટલે પાઠ ચાલીસાનો અમે હરોજ, બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, 3-4 મિનિટમાં ચાલીસાનો પાઠ થઈ જાય. આવું કાંઈક નિયમ લેજો. કાલ રામનવમી છે અને મંગળવાર છે. અને બાળકોને ખાસ શીખડાવજો ચાલીસાનો પાઠ. કારણ શ્રી ગુરુ ચરણ સરોવર નિજ મન મુકુર સુધાર રઘુબર વિમલ જસ જોદાયક ફલસાર. બુદ્ધિહીન तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि जादे मोहि हरहु कलेश विकार. सियावर रामचंद्र की जय. जय हनुमान ज्ञान गुण सागर, जय कपील तिहु लोक उजागर. राम दूत अतुलित बल रामा अंजनी पुत्र पवन सुत. आवड़े नहीं तो काई नहीं, ताली मारो. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंडित केसा. वज्र गदा भावे कांधे मूंज जनेऊ साजे. शंकर स्वयं केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान सुनीय पिता तुल राम काज करिवे कोया तुल प्रभु चरित्र सुनिवे को रसिया. राम लखन सीता नंद सिया. सूक्ष्म रूप धरि दिखावा विकट रूप धरि दंड जरावा. भीम रूप धरि असुर सहारे. रामचंद्र के काज सवारे. लाय संजीवन लखन जियाए से रघुबीर हरषि मुर लाए. रघुपति जिन्हि बहुत बड़ाए. तुम मम प्रिय भरत समाए. सहस्र बदन तुम्हार यश गावे अक्षय श्रीपति कंठ लगावे. अकालिक ब्रह्म
महान मुनि सारद सारद भावથી તાલી પાડો पैर पाल जहाने गोविंद कई सके कहाते दुखो बकार तुहे वही किनारा हम लाय राज पद दीना तुम्हारो विधि लंबे स्वर भय सद जग जाना दुर्गात नोदन बलवानो लिंगो ताई मधुर करना प्रभु मूर्ति का वेदी मुख माही जल दिला दिगय रच नाही दुर्लभ काज जगत के तुम्हारे राम दुआरे तुम रखवारे हो आज्ञा जाने सब लहे तुम्हारे चलना तुम रखता हो आप तेज सहारो आपे ती बोलो हाथ से कापे भूल पिता निकट नहीं आवे हरे जब नाम सुनावे हरे सब पीड़ा धपत निरंतर हनुमत मीरा संकट से हनुमान छुड़ावे मन जन वचन ध्यान जो लावे गब्बर राम तपस्वी राजा दिन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई जीवन फल पावे चारों जुग फलता